રેડી? નહીં. જય મહારાજ મિત્રો, તો આજે આપણે આવી ગયા છે નડિયાદના એવા પ્રખ્યાત જય રણછોડ ભજીયા સેન્ટરમાં, અને એ સાંભળ્યું છે કે 50 વર્ષથી પણ જૂના અને જાણીતા છે. તો આજે આપણે ચલો એમની સાથે વાત કરીએ, ભાવથી લઈને લોકેશન અને ટાઈમિંગ બધી જ વાત કરીએ. તો ચાલ. જય મહારાજ સાહેબ. જય મહારાજ. શું નામ તમારું? મારું નામ હિરેન કે ઠક્કર છે. અચ્છા, તો હિરેનભાઈ તમે આ વ્યવસાય કેટલા ટાઈમથી કરો છો? મારે લગભગ 40-45 વર્ષ જૂની લારી છે નડિયાદમાં. અને હિરેનભાઈ આપણે એનો ટાઈમિંગ શું છે એ જણાવી દેજો ને. અહીં આગળ સાંજે 5 થી રાતના 11 છે અને સવારે નગરપાલિકા 9:30 થી 3 વાગ્યા સુધીનો છે. તો આપણે અહીંયા કેટલા પ્રકારના ભજીયા બનાવો છો? ભાજીના ભજીયા, દાળવડા, ઢેબરી, બબ, બટેકા. અને હિરેનભાઈ આપણે ભાવ શું રાખ્યો છે ભજીયાનો? ભાવ છે 300 રૂપિયા કિલો. તો દોસ્તો ભજીયાનો ટેસ્ટ કરવા જરૂરથી આવજો. આભાર હિરેનભાઈ. જય મહારાજ. જય મહારાજ. જય મહારાજ. જય મહારાજ મિત્ર. શું નામ સાહેબ તમારું? મારું નામ છે દિલીપભાઈ. તો દિલીપ કાકા, તમે અહીંયા કાયમ ભજીયા લઈ જાઓ છો, તો એના ટેસ્ટ વિશે અમારા દર્શક મિત્રોને થોડીક માહિતી આપો. ટેસ્ટની બાબતમાં તો એવું છે, છેલ્લા 50-55 વર્ષથી આ લોકોના ભજીયા ખાઉં છું. 55 વર્ષથી ટેસ્ટ એકનો એક જ છે. વાહ ભાઈ વાહ. આમના જે ચટણી બનાવે છે એના જેવી અફલાતુન ચટણી મેં અમારી લાઈફમાં નથી ખાધી. આજે મારી 65 વર્ષની ઉંમર છે. 500 જગ્યાએ મેં ભજીયા ખાધા છે ઓવરઓલ ઇન્ડિયામાં. હમણાં જેવા ભજીયા અને હમણાં જેવી ચટણી કોઈ જગ્યાએ સંભવ જ નથી. અચ્છા, વાહ ભાઈ કોઈ વાહ. બનાવી શકે એ બી સંભવ નથી. એમના જે ચટણીનો પુદીનાનો ટેસ્ટ છે, મને શું નાખે છે આ ચટણીમાં, એવું તો બસ ખાતા જ રહો. ભજીયાના ચટણી તમે 100 ગ્રામની ઈચ્છા લઈને આવ્યો તો અહીંથી 250 ગ્રામ ખાધા વગર ઉભા જ નહીં થાવ તમે. વાહ ભાઈ વાહ, સરસ એ સરસ. ક્વોલિટી છે ભાઈ. અને બાપ દાદાનો જમાનો ધંધો છે આમનો. એમના મોટા પપ્પા સાથે બી બે ભજીયા ખાધેલા છે. એમના પપ્પા સાથે બી આજે આ ત્રીજી પેઢી છોકરો ચલાવી રહ્યો છે, હિરેન ઠક્કર. બહુ જ સારું ફેમિલી, સારા ટેસ્ટ અને એટલી ચોખ્ખાઈ, એટલી સ્વચ્છતા. મેઇન તો એમની જે છે વસ્તુ ચોખ્ખાઈ. એમની લારી પર તમને એક માખ બી નહીં દેખાય, ભલે લારી ગમે તેવી જૂની જમાનાની હશે, સાફ સફાઈમાં બી એકાદ. અને હું તો હંમેશા એમની તરક્કી વિશે જ કહું છું. ભગવાન કરે હજુ સારી તરક્કી કરે, લારીમાંથી હજુ મોટી દુકાન પર આવે. ખૂબ ખૂબ આભાર કાકા. જય જય મહારાજ. મહારાજ. જય મહારાજ. જો તો આજે આપણે જય રણછોડ ભજીયા ત્યાં આવી ગયા છે, અને ત્યાંના ભજીયા તમને બતાવે. જો આ મેથીના ભજીયા, આ દાળવડા અને આ બટાકાવાળા, એ 3 ટાઈપના ભજીયા મળે છે. ખાલી 30 રૂપિયાના 100 ગ્રામ છે. અને જોડે આ ચટણીના અહીંયા બધા જ વખાણ કરે છે. તો રિવ્યુમાં તમે જોશો કાકાએ શું વખાણ કર્યા છે. અને ચલો આપણે ટેસ્ટ કરીએ. તો આપણે બટાકાવાળા લીધા છે. વાહ દોસ્ત, જોરદાર છે. એનો ચટણીનો ટેસ્ટ અને ભજીયાનો ટેસ્ટ પણ એકદમ જોરદાર છે. તો તમે જો બહારથી આવ્યા હોય તો નડિયાદ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનથી એકદમ નજીક ચાલતા આવો એટલે SBI બેંકની એક્ઝેક્ટ સામે છે, અને સરદાર બાવલાની નજીક જ છે. તો જો તમે બહારથી આવ્યા તો અહીંયા એકવાર ભજીયા ટેસ્ટ કરવા જરૂરથી આવજો. અને જો પહેલાં પણ તમે અહીંયા આવ્યા હોય ભજીયા ખાવા માટે, તો તમને ટેસ્ટ કેવો લાગે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કેમ કે નડિયાદના 50 વર્ષ જૂના ભજીયાવાળા છે, તો તમને ટેસ્ટ તો ખબર જ છે. તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ મિત્રો નવા વિડીયો સાથે. જય મહારાજ, જય હિન્દ. તો ચાલો દોસ્તો, હવે તમને રેસીપી બતાવી દઈએ અને કેવી રીતે ભજીયા બનાવે છે એ તમને બતાવી દઈએ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. ફરી એકવાર તમને લોકેશન બતાવી દઈશું ઓન વિડીયોમાં. અને હા મિત્રો, તમને અત્યાર સુધીનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો તમારી પણ આસપાસ આ રીતે ફૂડની લારી અથવા ફેમસ ફૂડની કોઈ દુકાન હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.
તો દોસ્તો લોકેશનની વાત કરીએ તો જય રણછોડ ભજીયા હાઉસ, આ તમે સામે જોઈ રહ્યા છો રેલવે સ્ટેશન છે અને થોડાક આગળ આવશો એટલે તમને SBI બેંક દેખાઈ જશે. તો SBI બેંકની એક્ઝેક્ટ સામે અને થોડા આગળ જાઓ એટલે સરદાર પટેલનું બાવલું, બસ એ બાજુથી રેલવે સ્ટેશન બાજુ આવો એટલે તમને દેખાઈ જશે જય રણછોડ ભજીયા સેન્ટર. તો મળીએ મિત્રો નવા વિડીયો સાથે. જય મહારાજ, જય હિન્દ.